જે તાકાત છે, માની તાકાત છે. ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ. ભગવાન શિવ મહાદેવ ભોળિયો નાથ છે. આપણે ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. અખિલ બ્રહ્માંડ નું સંચાલન કોણ કરે? તો કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. પણ મહાદેવ ભોળિયો નાથ સમાધિમાં વયા જાય, વિષ્ણુ પોઢી જાય. વિષ્ણુ પોઢી 11 આવે ને, બ્રહ્માની ઘડી બદલાય, ત્યારે કે સંચાલન કોણ કરે? તો કે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન સતી કરંતી કે લોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, ઉદાનમ અપાનમ સેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી, વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેખી, ઉદાસી નિંગાસી નિવાસી ન મંડી, સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી, કમંખા ન શંખા શંખા કહાની, હરિકાર શબ્દમ નિરાકાર બાની, ન વોટા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી, કરોધા વિરોધા નિરોધા કૃપાલી, અને શિખર પે ફુહારો હસો રૂપ તોરો, અજોની છુપાવે કટે ફંદ મોરો. એવી ભગવતી છે, બ્રહ્માંડ ભાંડોદરી માં છે. આજ પણ આવે, હજી મારી આજ જાગે છે. અમારે હમણાં મેં મઢડા કણેરી મેં વાત કરેલી, અમારે પીઠડાઈની લાકડી છે, પાટરામાં પૂંજાય છે. અત્યારે નનાવાના ગીરના નેહમાં પેલા રહેતા, દશેરા ઉજવાય એટલે આખું ગીર ભેળું થાય. ત્યાં આખા ગીરના માલધારીઓ માનો કાહારની પ્રસાદી લેવા આવે. અને નનાવાનો નેહ બનેલી ઘટના હજી 60 વર્ષ ત્યાં છે. આ વાતને સત્ય ઘટના છે. જાડેજા સાહેબ, પાલુ બાપા, આ શ્રદ્ધાની વાત છે. અંધશ્રદ્ધા બિલકુલ ન હોય જોઈએ. અત્યારે બન્યું છે એવું, એક વર્ગ આખો એવો છે ભણીને નાસ્તિક બનતો જાય છે, એક વર્ગ એવો છે ભણીને ટોચે પૂગ્યા પછી અંધશ્રદ્ધામાં જાય છે. હા, એમાંથી બચવું બહુ જરૂરી છે. એવો વર્ગ છે, પણ જેને સ્થિરતા છે વચ્ચે, એને ખબર છે સાચું કયું ખોટું કયું. ગીતાજીમાં એકવાર આટો મારી લે ને કોઈ, ગીતા પૂર્ણ રીતે આખી ખાલી એક જ વાર આટો મારી લે ને, એ અંધશ્રદ્ધામાં કોઈ દી નો ફસાય, મારી ગેરંટી છે. ભલા માણસ એને પાથીએ તેલ પાડીને સમજાયું, બધું તારે જ કરવાનું, પણ હું પાછું તારી હારે છું. અર્જુન, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આમ ત્રાજવામાં પગ રાખવાના, આમ બાણ મારવાનું, આમ માછલી વીંધવાની, નીચે જોવાનું, પાણી નીચે હશે, માછલી નીચે દેખાય, બાણ ઉપર મારવાનું, ઉપર બાણ મારીને આંખ વીંધવાની, પણ જોવાનું નીચે. બધું સમજાવ્યા પછી અર્જુન કે બધું મારે કરવું, તું ભગવાન હેનો, તમે શું કામના? એ કે અર્જુન, તારાથી નહીં થાય હું કરી, કે મારાથી હું ન થાય, હું અર્જુન છું, કે પાણીને સ્થિર હું કરી દે. અર્જુન, ઈ તાકાત તારી નથી ભલા માણસ. કેવડી મોટી વાત, તમે વિચાર કરો. પાણી સ્થિર નો બધું થાય. કુટુંબમાં, પરિવારમાં, આપણે ત્યાં જ્યારે એમ લાગે ને બધું હાલોકલોળ થઈ ગયું, મારી તાકાત હવે નથી, આબરૂદાર માણસ હોય, પણ પાણી જ્યારે સ્થિર ન થતું હોય ને, ત્યારે પાણીને સ્થિર કરે ને કોઈ, એ દ્વારકા વાળો કરી શકે. પધારો પધારો. બધાય મોંઘા મહેમાનો આવી ઠંડીમાં. મારા પરમ મિત્ર પિન્ટુભાઈ ખાંટડી, એમનો આમાં ફાળો છે, અને એ આવવાના હતા પણ અનિવાર્ય કાર્ય સજગ એ પણ નથી આવી ગયા. એવા ઘણા મહેમાનો કોઈ પ્રસંગ બીજે હોય એટલે એમ ન આવ્યા હોય. પણ હું વાત તમને એ કહું છું કે પાણીને સ્થિર હું કરી દઈશ, એમ આ શ્રદ્ધાની વાત છે. એટલે માની વાત આવી એટલે મારે આ વાત કેવી છે. હા, એટલે અનિવાર્ય કારણો અમે એ બધું આવી જાય, એટલે આપણે કોઈ ચોખવટ ન કરીએ. એમને થોડું કામ એવું આવી ગયું એટલા માટે આવવાના હતા. એમને પરિવારમાં થોડી તબિયત કોઈની ઓલી હોય એટલે જવું પડ્યું હતું એમનું. અને સારું આવું થતું હોય, એના ધર્મ કાર્યોમાં જે આવતા હોય એ સતત આવતા જ રહીએ છે. ઘણા એમ કેતા હોય કે તમે આટલા બધા પૈસા બગાડો, ડાયરામાં પૈસા નાખો ને આવું બધું કરો, એના કરતા શિક્ષણમાં વાપરો. તો શિક્ષણમાં જે લખાવે એ જ અહીંયા ઉડાડે છે, અને અહીંયા નથી ઉડાડતા. એ શિક્ષણમાં નથી દેતા પાછા. એ તો દેતા હોય બધે દે પાછા. એ તો એ અંદરની વાત છે બધી. આના કઈ ઇન્જેક્શન નો આવે દાતારીના, કોઈ ડોહીમાં ક્યાંક ડાયરો છે ગાયનો, અને આ બધા મિત્રો આવી મહેનત કરે છે. તે એકચ્યુઅલી ડોક્ટર સાહેબ મારા દીકરાને જરાક ઇન્જેક્શન મારી દો ને તો 5,000 ઉડાડી આવે. એ તો પાવર ઉતરી જાય તો ઉડાડતા હોય ને કે રેવા દો, હશે વાપરવા થાય. એમ થોડું થાય. એક બહુ સરસ કવિ છે, એક જણાને મારે છેલ્લે ગીત ગાવું છે, પણ થોડું આ જુવાનડો થોડાક ત્યાં બેસી જાવ ને બેહવા જાવ, એટલે ઓલો પાછળ મને વડીલો થોડા દેખાય. આ છેલ્લો ઓલું છે એટલે હા સરસ. હા, એ રીતે બા સરસ. વાહ, ઘડીક સ્થિર થઈ જાય. અચાનક હું સ્થિરતા નથી સાહેબ. પેલાના ડાયરા ભલે કે પણ ભાગશાળી હતા. એ બધા મહેનતો બહુ, સંઘર્ષો બહુ કર્યા, પણ એ નિરાતે વચ્ચે સા પાણી પીવા. અચાનક તો જરા દખલ થયું નથી. આમ વાતાવરણ એમને પકડી રાખ્યું.
કારણ કે આ સ્થિરતા છે જ નહીં અત્યારે માણસની અંદરની. હું તો એમ કહું છું કે હવે આગળ જતા એવું માણસને નક્કી કરવું પડશે, પોતા પાસે બેહવાના શરૂઆત કરવી પડશે. માણસ ભાઈબંધ પાસે બેહે, પત્ની પાસે બેહે, મિત્ર પાસે બેહે, દુનિયા પાસે બેહે, ગમે હવાઈ જહાજમાં બેહે, પણ પોતા પાસે બેહી ન હગે અટાણે. અને અખતરો કરજો, હું ચેલેન્જ આપું અહીંથી, કાલે ઘરે જઈને યુવાનો બધા એમાં હું આવું, 5 મિનિટ પોતા પાસે બેસજો. નહીં બેસી શકો. પોતા પાસે બેહતા હતા ને એના માથા પડે ધડ લડતા હતા. પોતા પાસે બેહવું એટલે કાલે ઘરે જઈને આવી રીતે બેહવાનું. તમારા સિવાય કોઈ વિચાર ન આવવો જોઈએ. હું અને ભગવાન, હું ભગવાન, તરત બીજો વિચાર આવે છે પેલો. ઓફિસમાં કોકની ગલીમાં આટો મારી આવે મન કરો, હું 5 મિનિટ પોતા પાસે ન બેહ. ઓલો નહીં, એક જણો ગુરુ પાસે ગયો તો ગુરુ મહારાજે કીધું, અલે આ માળા કરજે, તારું કામ બધું થઈ જાય, પણ તું માળા કરતો હોય ને એટલી માળા કરવાની. માળા કરતા સુધી ગધેડો યાદ ન આવવો જોઈએ. ઓલો આમ માળા ચાલુ કરે ને ઠાકર ઠાકર ઠાકર, ત્યાં આમ ગધેડો દેખાય, હાંકું હાંકું કરતો હોય, ઈ સંભળાય. કરવું હોય કે પાછો કે રામ રામ રામ, સીતારામ રાધે શ્યામ, સીતારામ રાધે, ત્યાં ગધેડો દેખાય. 3 દી મેં તો મેળ જ ન પડ્યો. ગુરુને આવીને પગમાં પડી ગયો, ગુરુ મહારાજ માળા આપી એનો વાંધો નહીં, પણ આ ગધેડો શું કામ આપ્યો ભેળો? ઈ કે ઈ તો ભેળો છે જ. ભગત બાપુ કહેતા કે અંજવાળા કરવા માટે જ ખર્ચા કરવા પડે, અંધારું તો આ બધું બંધ કરો એટલે દબડક નમાહા સીધું સીધું જ થઈ જાય. પણ એક વાત પાકી કે 50 વર્ષનું ઓરડામાં અંધારું હોય, ભગત બાપુ કે એને અંધારું હોય, એનું અંજવાળું કરવા માટે 50 સેકન્ડ ન જોઈએ. આમ દિવાળી કરો ને 50 વર્ષનું અંધારું હાડા હટું કરતું વયું જાય ભલા માણસ. એનામાં જાજી તાકાત ન હોય, પણ અંજવાળું આવે એટલી વાર હોય. બાકી અંધારે જાતાય વાર ન લાગે પાછી એને જરાય. એટલે વાત ઈ કર, શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. વિશ્વાસ એટલે વિશ્વાસ. અર્જુન ને વળી પાછી એક વાત આવી કહી દઉં. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, 1 દી 2 દી 5 દી, દિવસો પછી દિવસો જવા માંડ્યા ને દુર્યોધનને પીડા ઉપડી કે દાદા ભીષ્મ બરાબર લડતા નથી. દાદા ભીષ્મને મનમાં કઈક ખોટ છે, લડતા નથી બરાબર. એના તંબુમાં ગયો રાતે દુર્યોધન, કે દાદા પિતામાં તમે બરોબર લડતા નથી, ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવશો, તમારે નથી મારવો અર્જુનને કે નથી મારવા પાંડવોને, તો પછી એના ભેગા વૈયા જાઓ. નીતિ વગરનું યુદ્ધ કરો છો, ખોટા પણ કરો છો. બહુ બોલવા માંડ્યો. અને ભીષ્મ ઉભા થયા દાદો, અને પ્રતિજ્ઞા કરીને એટલું કીધું કે જા, કાલ હુરજ હવાર નો ઉગે હાથ में न्या હુદીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાઉ. જા, કાલ હુરજ ઉગે હાથ में न्या હુદીમાં, કાં તો કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને ન કરે અર્જુન ને ધરતી માથે જીવતો રહેવા દો, તો દાદો ભીષ્મ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. બસ વયો જા. આ બાજુ દુર્યોધન તો વયો ગયો, પણ ભગવાન કૃષ્ણ કનૈયાને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. આ આપણો ભગવાન, એને પીડા ઉપડી. હવે શું કરું? ભગવાન કૃષ્ણ પોતાના તંબુમાંથી નીકળ્યા અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને ધીરેક દિન સાહેબ આમ જોયું તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા. અણી પડદો આમ કરીને કૃષ્ણ ભગવાને ભીમના તંબુમાં જઈને ધીરેક દિન આમ કરીને જોયું તો ભીમ છે ગજા હમણી, કોઈ હુતા નહોતા, ગજા હમળે આમ કરે, આમ કરી નાખ્યું. સહદેવના તંબુમાં જઈને જોયું, સહદેવ તલવારને ઝેર પાતો હતો. નકુલના તંબુમાં જઈને જોયું, નકુલ તલવાર ગાંઠતો હતો. જે બાજુ નજર કરે કોઈ હુતા જ નહોતા, કારણ કે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે કાલે ભયંકર યુદ્ધ થવાનું. કોઈ હુતા નહોતા, બધા જાગતા હતા. પણ મિત્રો અર્જુનના તંબુમાં આવીને આમ કરીને આમ જોયું તો મરદનું ફાડ્યું ઘસઘસાટ હુતો તો એકલો. એટલા જણામાં આવીને ચાબુક આમ ધીરેક દિન માર્યો પગના અંગૂઠામાં, સડાપ બેઠો થઈ ગયો અર્જુન. લે પ્રભુ, અત્યારે તમે કે તને નીંદર આવે છે? લે પ્રભુ, રાતે તો હુવાનું જોઈએ, તમે હું આવું કેમ કરો છો? રાતે તો હુવાનું નીંદર જ આવે. અરે પણ એમ નહીં, તને ખબર દાદા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે કે હા, એ તો લીધી છે, પણ યુદ્ધ તો હવારે કરવા. અરે પણ એમ કરી માં તું રમતમાં લેવા વાત ને. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરીને તને નીંદર આવે છે? નીંદર તને કેમ આવે છે? હવે અર્જુન બોલ્યો એટલું સમજાઈ જાય એટલે બધા કામ પૂરા પડી જાય. ગૌશાળાનું બાંધકામે થઈ જાય, જે કરવું હોય થઈ જાય. પુનાભાઈ, અર્જુને શું કીધું ખબર? મારો કૃષ્ણ જાગે છે ને એટલે હું હૂતો છું. હા 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 હા, મારો કાળિયો જાગે છે એટલે હું હૂતો છું. જેથી કૃષ્ણ હોઈ જાય પછી મને નીંદર ન આવે. ભલામણા ક્યાંક આપણો આત્મા રૂપી કૃષ્ણ બધા હોઈ ગયા એવું નથી લાગતું? ન બનવાની ઘટનાઓ જ્યાં આવીને આ બને, નાની નાની દીકરીઓ ઉપર ન કરવાના કૃત્ય બને, અને આપણે કઈક સભ્ય સમાજ બન્યો ને આપણે તો મંગળમાં પૂગી ગયા, આપણે તો આગળ આવી ગયું. આપણે એટલે હું વર્લ્ડ આખાની વાત કરું છું. દુનિયા ક્યાં પહોંચી ગઈ, કેવું સરસ ને. 6 વર્ષની દીકરીને આસારીએ ગાડીમાં બેહીને લઈ જાય અને ન કરવાનું કૃત્ય કરીને મારી નાખે. એના કરતા તો અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં નીકળ્યો, બાગડદામ 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 ઘોડું જાય છે,
ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ભુગા નાખી કાજે ગાને કોપરવા ગેણા કે તરી ભાગા હાથ જાય ચાંતો વિચાર આગા પ્રભે રાજા હારા આપે રાજ ઠુમા 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 તરી ખેડા જાય મરમે તળપે ગજા કે માથે જાણે સુતા તીર કાસરા ઉની ગોડા કાનો હુરી જર સોહે સિમ પે એરસા ગોડા વાલેરા સતીર દેખો પલે લાંબી શેરી ફૂલ વેરી નાકે ડાબા હેરી 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 આવી રીતે ડાબલા વાગતા જાય વગડામાં 18-20 વર્ષની દીકરીને જોઈ નજર પડી નીચાને ઢાળીને પૂછ્યું બેટા દીકરી અંધારું થવા માંડ્યું એકલી વગડામાં ઢોરા ચારે છે એકલી છો કે બાપુ એકલી છું મારા મા બાપ તો બચપણમાં ગુજરી ગયા મારા મોહાળમાં મોટી થાઉં છું મારા મામાના ઢોર ચારું છું હું એમ નથી કહેતો બેટા જમાનો ખરાબ છે જુવાન બેન દીકરી છો તને તારી ઇજ્જતની આબરૂની બીક નથી લાગતી બેટા વગડામાં હાવ અંધારું કોક નરાધમ આવી ગયો હોય તો એવો અને દુનિયા તો ખરાબ છે અને તને તારી આબરૂ ઇજ્જતની બીક નથી તેથી દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ ખુમાણ પોતે છે એને એટલું કીધું બાપુ તમે જે હોય પણ અમારા વિસ્તારમાં બીક નહીં કે કેમ કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે કોની તાકાત છે ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હગે ભલા માણસ હા 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 તેથી તરવારના ઝાટકેથી વેતરી નાખો તો જેની આંખનો ખૂણો ભીનો ન થાય એ મર્દામર બારવટીઓ હલી ગયો આંખમાંથી આહુ પડી ગયા આથમતા સૂર્યને હાથ જોડીને કીધું તું હે દાદા ભાવનગર માને કે ન માને મને કાંઈ પરવા નથી મારું કુંડલા મળે કે ન મળે પણ આવી 18-20 વર્ષની દીકરીઓ મારા નામના ભરોહે ઢોર ચારે છે ને ફુરજ દાદા એની આબરૂ રાખી લેજે એનીથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું ભલા માણસ એ ભારત એટલે આપણો જે નકશો જોઈ છે આમ 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 ઈ ભારત નથી છે ખરું ભલે નકશો છે પણ ભારત એટલે કોકને આપી દેવું ભારત એટલે માથા રેડી દેવા ભારત એટલે બીજાનું સતત વિચારવું ભારત એટલે પૃથ્વીના ગોળાને બચાવવાનું વિચારવું સનાતનનું વિચારવું ભારત એટલે માનવ જીવનના ઘડતરનું વિચારવું એ ભારતનો નકશો છે એ નકશા ભૂહાઈ ન જાય એના માટેના આ કાર્યક્રમો છે નબળાને સાંભળતા નહીં નબળા પાસે બેહતા નહીં એકલા રહેજો માવાહારો થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો ન કરતા ભલા માણસ હા મરદની પાસે બેહાય મરદ એટલે કોને કહેવાય મરદ એટલે તરવાર લઈને કેટલા કટકા કરી નાખે ખાલી એટલું જ નહીં વખત આવે ત્યારે વસ્તુ જુદી છે જો જાજાને મારી નાખે ઈ જ મરદ કહેવાય તો અમે ઓસામા બિન લાદેનના રાહડા ગાતા હોઈએ અટાણે હા હા એને કેટલાને માર્યા છે આ બધા તમે કલ્પના ન કરી શકો પણ એના નામે ન લેવાય તો પ્રોગ્રામ પૂરો થવા મારો રાઉન્ડ પૂરો થવા આવ્યો છે ત્યારે જ લઉં છું હા આમાં કોઈ જ્ઞાતિ જાતિ ન હોય રાક્ષસ જ હોય એની કોઈ જ્ઞાતિ ન હોય જાતિ ન હોય હારા હોય તો બધે હોય જ્યાં હોય ત્યાં ધરા હોય હારી ત્યાં થાય બાકી ન થાય રેતી હું તે કોઈ તેલ ન પાવત પાણી મથે ઘૃત કોને લીયો હે રેતીને પીલાજ કરો તો ભૂકી થાય ને પડહુંદી થાય ને ઉડી જાય ને સોટી જાય ને એમાંથી તેલ થોડું નીકળે રેતી હું તે કોઈ તેલ ન પાવત પાણી મથે ઘૃત કોને લીયો હે પાણીને 3 દી સુધી ફેર્યા કરો ગંગા ને જમના ને બધીનું પાણી ભેળું કરી તો ફીણા જ વળે એમાં માખણ ન ઉતરે આસુ પાતળું ગોરહડું જોઈએ રેતી હું તે કોઈ તેલ ન પાવત પાણી મથે ઘૃત કોને લીયો હે ને રૂકસ કુટત કેસે મિલે કણ બાજરાના ઢૂહાને દાણા કાઢ્યા પછી ધોકાવ્યા કરો તો ફોફા થઈને ઉડી જાય એમાં કણ થોડા નીકળે અને રૂકસ કુટત કેસે મિલે કણ અને કરોડ વસા પથરા નહીં ભીંજત 1 કરોડ ઇંચ વરસાદ કોઈ દી વરહે નહીં પણ અતિશુક્તિ અલંકાર છે કદાચ વરસાદ વરહે કાળમીર પાણા માથે ઘણ મારો તો તીખારા જરે એનું કાળજું ભીનું ન થાય રૂકત કિસ્સત કેસે મિલે કણ શૂન્ય મુઠ્ઠી ભરી કાહ આયો હે શૂન્યમાં મુઠ્ઠીઓ ભર્યા કરો આમ કરું તો પૈસા હાથમાં આવ્યા અહીંયા આમ કરું તો હાર્મોનિયમ પકડાનું માયક પકડાય વાહે કરું કોઈ ભાઈને હું પકડી શકું એમને પણ આમ આખી જિંદગી કર્યા કરું ને આમ 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 તો કઈ હાથમાં જ ન આવે ઘણા આખી જિંદગી આમ આમ જ કર્યા કરે આમ જ કર્યા બીજો ધંધો જ નહીં એને એમ હું તો આખો આભ મારા બાપનો પણ તું તારો નથી ઘણા એવા વાતોડા આપણે ગમે એની વાત માંડી શું કે ખબર એને હું ઓળખું છું અરે ભલા માણસ દયા આવે આપણને તું હજી તને જ નથી ઓળખો એને ક્યાંથી ઓળખે આપણને ઓળખી તો આપ બીજાને ઓળખે આપણે ન ઓળખ્યો ને બીજાને કે હું એને ઓળખું છું આપણે એમ કે ફલાણા ભાઈ બહુ સારા એ તમને નથી ખબર એને અમે ઓળખી અરે તારી ભલી થાય તારી ઈ કે હો ઉંદર મારીને મીનીબાઈ પાટિયા બેઠા તો બેઠા છે બેઠવા દે ને તારા જેવા હાથ બીજા મારશે હા એટલે કહેવાનો અર્થ રૂકસ કુટત કેસે મિલે કણ કુટ સુની મુઠ્ઠી ભરી કાહ આયો હે અને કરોડ વસા પથરા નહીં ભીંજત ખાર બોઈ અન કોને લિયો હે ઔષધ બોધન બ્રહ્મ મુનિ કહે જાહી કો રોગ અસાધ્ય ભયો હે જેને અસાધ્ય રોગ થઈ ગયો હે ને પછી કોઈ ઔષધિ કામ નથી કરતી એમ જે માનવતામાંથી નીકળી ગયા છે એને સારી વાતો સારા પાસે બેહવું ખરાબ જ એને કાંઈ એને નશા કરવા પડે એને તો જ એને નકર એને જીવતું રહેવામાં એને મજા જ ન લાગે એટલે છેલ્લે હું કહેતો હતો શ્રદ્ધાની વાત કરતો હતો
નનાવાના નેહમાં આજથી 60 વર્ષ પહેલા બનેલી ઘટના છે. બે કડી મારે છેલ્લે માની ગાવી છે એટલા માટે. અને પીછડાઈની લાકડી આખી ગીરમાંથી આજ પણ અમારે ગીરમાં હવે એ લાકડી પાટરામાં ગીર છે. દશેરા જે નવરાત્રીનો દશેરા હોય અને પછી 11 ને એમને જે આપણા નોરતા આવે એ દશેરાનું હવન હોય અને માતાજીનો કાહાર ની પર તેથી અમારી આખી ગીરના ગોવાળિયા 2 ગોવાળિયા ભેહું સારવા જાય, ગાયું ભેહું સારવા 3 ગોવાળિયા જતા હોય જાજી ભેહું હોય તો. પણ ઈ જેદી દહરામાં જવું હોય તો રેઢા મૂકે તો તેદી કોઈ મારણ ન થાય, હાવજના મોઢા ન ખુલે. આજ પણ બને છે એવું. એટલે બન્યું તું એવું તમને કહું. એમાં ઈ ગીરના નેહડા 60 વર્ષ પહેલાની વાત. ત્યાં નેહડા એવા હોય કે 4 કિલોમીટરને અંતરે નેહ હોય, ક્યાંક 5 કિલોમીટરને અંતરે નેહ હોય. નેહ એટલે 10 ઘર, ક્યાંક 15 ઘર, ક્યાંક 5 જ ઘર, ક્યાંક 40 ઘર, આવા નેહ હોય. એટલે એવું નનાળવાનું નેહ ને આજુબાજુના બધા નેહડા દહેરામાં બધા આવતા હોય. એમાં એક નેહડું બાજુનું હતું. એ નેહડેથી બધા દહેરામાં જતા હોય પીછડાએ તો કોકનો છોકરો બાળક 5-6 વર્ષનો ઈ ભેગો હાલતો થઈ ગયો કે બધા જાય તો હું જાવ. એને ઘરે કોઈને ખબર ન રહી, છોકરો ઓલા ભેગો વયો ગયો. બનેલી ઘટના કહું છું તમે. એમના જોયાવાળા હજી અમુક વડીલો જીવે છે એને વાત કરી ઈ કહું. એ ભેગો વયો ગયો 4 કિલોમીટર નેહડું. પણ અહીંયા 4 કિલોમીટર હજી આપણને નજીક લાગે. ત્યાં તો એવી ઘાટી તળો ગીર ને નદીઓ. તમે 4 કિલોમીટર હાલી જાય તો એમ થાય કેટલો કાપી નાખ્યો આપણે. દિશાઓ હોત ફરી જાય, કઈ બાજુ ઉગમણું અથડું ખબર ન રહી, એવું ગીર હોય. એટલે છોકરો વયો ગયો ભેગો. એ નેહડે આવ્યા, પીછડાની પ્રસાદ લીધો અને પછી તો બપોરનો કાહાર હોય ને પ્રસાદ હોય એ લેવાઈ જાય એટલે હવર રીતે પાછા ભાગે. માતાજીનો પ્રસાદ લેવાઈ ગયો ભાગે. એટલે છોકરાઓ બધા અરે ભાઈ વડીલો બધા જે કઈ હોય ભાગ્યા આવડા. પણ છોકરો પ્રસાદ લઈ અને ઈ એની રીતે નીકળી ગયો કે હવે મારે મારા ઘરે વયું જવું છે. ઈ નીકળી ગયો છોકરો. વાહ વાહ, સરસ. એમનાથી રહેવાનું નહીં. હું માતાજીનું ગાવા જઈ રહ્યો તો અમારા મયુરસિંહભાઈ જેઠવા, વાહ, મેં શરૂઆતમાં દુઓ કીધો તો. હા, છે દાતાર સ્વભાવ એથી મેને હવ ચાહે મલક, બાકી ઉદધીને કોઈ આવ નો કે નટવર જેઠવા. દરિયાને કોઈ એમ ન કે અહીંયા વયો આવ્યો. વરસાદ ને કે દાતાર છે. એટલે હું વાત ઈ કરતો હતો તમને, આવવા જ દો કાં ઘડીક વાર એ ઉભી જતું. હમણાં 2 કડી ગાવ થઈ એટલે મારી આ વાત પૂરી થવા આવી છે. ખાલી એક જ મિનિટ. આ વાત બહુ સરસ છે શ્રદ્ધાની. એટલે પછી મારે માતાજીનું ગીત ગાવું છે. ઈ છોકરા પ્રસાદી વડીલો બધા લીધા ભેગો છોકરો પ્રસાદ લઈને પોતે હજી બીજા તો રોકાણા માતાજીના પ્રસંગમાં. પોતે બાળક 5-6 વર્ષનો છોકરો બસ જમી લીધું, કહાર ખવાઈ ગયો, હાલો ઘરે. હવે ઘરે એટલે 4 કિલોમીટર નેહડું બીજું. ગાંડી આમ ગાંડી તડું જાવી ગીર. એને એમ કે ઘરે વયો જાવ. થોડે કૂદી ગયો પછી ખબર ન રહી કઈ બાજુ ઘર. જંગલમાં ભૂલો પડી ગયો. 5-6 વર્ષનો બાળક. ઘેરે ખબર પડી કે છોકરો ક્યાં મીંડ્યા ગોતવા. પછી કોકે કીધું તો ઓલા માતાજીએ જાતા હતા એને ભેગો જાતો તો લગભગ. તો દોડ્યા ન્યા ગયા 4 કિલોમીટર નનાવા કે નેહડે આવ્યા. ત્યાં આવીને પૂછ્યું કે આ છોકરો હતો પ્રસાદ લઈને અહીંથી નીકળી ગયો, કોઈને ખબર નથી. પછી તો થયું કે હાય હાય હાય, જંગલમાં નક્કી દીપડો ખાય. હાવજ ન બોલાવે પણ દીપડો ખાઈ જાય. હાવજ તો હવે મને તો અચરજ થાય, આ હીણું ખાઈ જાય છે જીવતાને. આપણે એને જનાવર બનાવી દીધા, નક્કી ઈ જનાવર નથી. હાવજ માણસને બોલાવે જ નહીં એવું મને લાગતું. અમે અખતરા કરેલા છે પણ હવે સમય પ્રમાણે ખેર ઈ દીપડાની બીક. એટલે ગોળિયાઓ મીંડા ગોતવા નેહડે નદીએ નાળે અવાજ કરે, વાંભું કરે. છોકરાનું નામ અત્યારે હું ભૂલી ગયો છું. નામ લઈને બોલાવે કેમ જડે. હાંજ પડી ગઈ, અંધારું. આખી રાત ગોવાળિયા ફર્યા. ઘાટી તળું ગીર અજબ ખંજરી, જ્યાં બધે ભયાનક પડસન ગોધ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજાંગડી ખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. ઈ ગીરમાં ગોતે ક્યાંય બાળક મળ્યો નહીં. હવાર પડી, નિરાશ થઈ ગયા અને સૂરજ ઉગવાની તૈયારી થઈ ને ત્યારે જે બાપ હતો ને એ છોકરાનો આમ નિરાશ થઈ ગયો અને કીધું કે હે મારી માં લાકડી વાળી પીછળ, સૂરજ હમણાં ઉગશે, દુનિયા જાગશે. મારા ભાઈ તો કાયમના માટે હોઈ ગયા. લાગે છે કે પીછળ જાગતી નથી. હે માં એમ કરીને રોવા માંડ્યો. અને એટલી વાત થઈ તા ગોવાળે આમ અવાજ કર્યો, હામો ટવકાર આવ્યો. છોકરાનો અવાજ આવ્યો હામો. હળી કાઢીને ગયા તો કરમદીના ઢુવામાં બાળક હૂતો તો બેઠો થઈ અને આમ પાંદડા ખખેરતો, કુછા ખખેરતો હામો હાથ દેતો હતો. હળી કાઢીને ત્યાં જઈને કીધું અરે અહીંયા શું, અહીંયા કેમ આવ્યો તું? હાલ ઘરે, માં રોવે છે તારી આખી રાત. તારી માં ઘરે રોવે છે એમ કોકે કીધું ને તો એ બાળકે કીધું માં તો આખી રાત પડખામ લઈને મને હૂતી હતી અહીંયા. આ બનેલી ઘટના છે 60 વર્ષ પહેલા. એના સાક્ષી મને વડીલોએ વાત કરી, જીવે છે. 6 વર્ષનો બાળક હોય એ ખોટું તો ન બોલે.
ઈ કે પછી તો એને બહુ પૂછ્યું તારી માં તો ઘરે તો ના રે ના આગળી ગઈ કે હું પાણી ભરી આવું તારા હાટું મોઢું ધોવા આખી રાત અહીંયા ઢુવામાં કરમદીના ઢુવામાં માં હુતી હતી સાહેબ ઈ પીઠળ લાકડી વાળી સાહેબ હુતી હતી આખી રાત એની હારે લઈને કે દીપડાની કોઈની જનાવરની તાકાત નથી કે એની પાસે આવી શકે એટલે છેલ્લે આ બે કડી કે હજી મારી આઈ જાગે છે એવા ભણકાર વાગે છે पंथड़ा गाता रे आये कहीं कर जाना आवे आवा वेणने गाता रे आये कहीं पर जागा फलाना स्टेट नो आ राजा એટલે આ નેતા પ્રધાન એમ ફલાણા દેશનો આ રાજા ભારત દેશનો આ રાજા પણ આપણા માટે તો કોણ રાજા તું સો ત્રણ લોકની રાજા રે તું સો ત્રણ લોકની રાજા રે ચારે ચાર યુગ તે છાજા परमाण गाता रे आये कहीं पर जाना आये कहीं पर जाना आये कहीं पर सत सनातन धर्मनी भारत माता की नमः पार्वती पति हर हर महादेव के प्रेम दीवातो हे तो आवा को प्रेमी हो जाने अल जाने प्रेमी नाई जीव हैराना आ प्रेम हठीला ई तो हाड हो पावे रे